टॉप स्टॉक्सની વિગત જાણીએ સહયોગી નીરજ અને તૃપ્તિ પાસેથી। ગુડ મોર્નિંગ અગેન નીરજ, क्या કાઉન્ટર્સ આજે ફોકસમાં રાખીશું? જી ગુડ મોર્નિંગ ફરીથી એકવાર, અને ખાસ કરીને આજે એ બધા કાઉન્ટર્સ નજરમાં રાખશું જેના પર કેબિનેટના ગઈકાલે જે સાંજે બેઠક મળી હતી અને બેઠકનું જે આઉટકમ આવતું જોવા મળ્યું એના પર એક ખાસ ફોકસ રહેશે। સૌથી પહેલાં તો હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 12,461 કરોડને મંજૂરી મળતી દેખાય છે, એટલે કન્સ્ટ્રક્શન કંપનીઓ પર ખાસ અહીંયાથી નજર રાખવાની રહેશે અને ખાસ કરીને જે NHPC જેવી કંપનીઓ છે એના પર એક નજર રાખવાની રહેશે। બીજી તરફ હવે FAME 3 યોજના જે હતી તેને નામ બદલીને નવી યોજના જાહેર કરવામાં આવી છે। ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનો માટે PM E-ડ્રાઈવ યોજના અને ઇલેક્ટ્રિક વાહનોને 10,900 કરોડની સબસિડી અહીંયાથી આપવામાં આવશે। એટલે અહીંયાથી ખાસ કરીને જે ટુ વ્હીલર વેચનારી કંપનીઓ છે, ઓલા ઇલેક્ટ્રિક હોય કે બજાજ ઓટો હોય કે TVS હોય, ગ્રીવ્સ કોટન છે, આ બધી કંપનીઓ પર ખાસ નજર રાખવાની છે। બીજી તરફ તમને ઇલેક્ટ્રિક વાહનો જે 14,028 બસને સબસિડી મળશે અને 10,000 પ્રતિ કિલોવોટના આધારે અહીંયાથી એક સબસિડી મળવાની છે। એટલે જે અશોક લેલેન્ડ છે કે JBM ઓટો છે કે જે કંપનીઓ ખાસ કરીને આ બધી બસ બનાવવા પાછળ કામ કરે છે એના પર એક ફાયદો થશે। ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની 88,500 સાઇટને અહીંયાથી 100% સપોર્ટ આપવાની વાત કરી છે। એટલે અહીંયાથી ખાસ કરીને જે વચ્ચે એક કંપની આવી હતી કે જે ચાર્જર બનાવે છે, એક્ઝેકોમ ટેલે, એના પર એક ખાસ નજર રાખવાની રહેશે। બીજી તરફ તમને ટેસ્ટિંગ અને સ્ટાન્ડર્ડાઇઝેશન ફેસિલિટીઝ માટે સબસિડી મળવાની છે। ટુ વ્હીલર, થ્રી વ્હીલર, એમ્બ્યુલન્સને અહીંયાથી સબસિડી મળશે। ખાસ કરીને બીજી એક જે મહત્ત્વની જાહેરાત અહીંયા કરવામાં આવી છે એ PM ગ્રામ સડક યોજના હેઠળ છે। 25,000 ગામોને સડક દ્વારા જોડવામાં આવશે અને 70,125 કરોડની અહીંયા ફાળવણી કરવામાં આવી છે। એટલે NBCC છે કે અશોક બિલ્ડકોન છે કે દિલીપ બિલ્ડકોન કે જે પણ કંપનીઓ રોડ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલી છે એ બધી પર અહીંયાથી ખાસ ફોકસ રહેશે। આ ઉપરાંત તમને હવામાનની સચોટ માહિતી માટે પણ એક 2,000 કરોડનો ખર્ચ કરવા આવવાનો છે। એટલે આ બધા નિર્ણયો છે જેની ઘણી બધી કંપનીઓ પર અસર આવતી આવનારા સમયમાં જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો। બીજી તરફ તમારે સ્ટીલ કંપનીઓને પણ એક ફોકસમાં રાખવાની છે, કારણ કે જે ચીન અને વિયેતનામથી સ્ટીલનું ડમ્પિંગ થાય છે જેને લઈને ઘણી બધી ચર્ચાઓ પણ થઈ હતી, એના પર હવે ડમ્પિંગ રોકવા માટે સરકારનું એક મોટું પગલું આવ્યું છે। કેટલાક સ્ટીલ ઉત્પાદકો પર 12 થી 30% ડ્યુટી અહીંયાથી લગાવવામાં આવી છે અને સ્થાનિક સ્ટીલ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે અગત્યનું પગલું છે। વેલ્ડેડ સ્ટેનલેસ સ્ટીલ પાઇપો અને ટ્યુબ પર ડ્યુટી લગાવવામાં આવી છે અને 5 વર્ષ માટે આ ડ્યુટી લાગશે। હવે જો અહીંયા ખાસ કરીને મહત્ત્વનું એટલા માટે છે કે ચીનની અંદર એક બહુ મોટો જથ્થો, બહુ મોટો સ્ટોક આ સ્ટીલ પ્રોડક્ટ્સનો આપણને જોવા મળી રહ્યો છે અત્યારે, કારણ કે ત્યાં આગળ એક ડિમાન્ડ ઓછી છે, એટલે ત્યાંથી જે બધો માલ છે એ અન્ય દેશોની અંદર ડમ્પ કરવામાં આવે છે અને ભારતની અંદર જે આ સસ્તું સ્ટીલ ડમ્પ થાય છે એને કારણે આપણી જે સ્ટીલ ઇન્ડસ્ટ્રી છે એને ખાસો એવો સામનો કરવો પડે છે ભાવનો। એટલા માટે થઈને અહીંયાથી હવે આજે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડવામાં આવી છે, જેનાથી એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ ભારતીય કંપનીઓને મળશે, એના પર એક ખાસ ફોકસ રાખવાનું છે। આમ તો આ સ્ટીલના ન્યૂઝ થોડાક પોઝિટિવ છે, પરંતુ આજે ટાટા સ્ટીલ એક ફોકસમાં રાખવાનો છે, કારણ કે અહીંયાથી તેમણે પોર્ટ ટાલબ્રોટ માટે બ્રિટનની સરકાર સાથે લગભગ 50 કરોડ પાઉન્ડના ફંડિંગ માટેના કરાર કર્યા છે। એટલે આની પણ આજના દિવસે એક અસર છે તે તમને ખાસ કરીને ટાટા સ્ટીલની અંદર આજના દિવસે જોવા મળશે। જો કે સ્ટીલના જે ન્યૂઝ છે એ તો એક પોઝિટિવ આ બધી કંપનીઓ માટે છે જ, JSW સ્ટીલ, ટાટા સ્ટીલ, સેલ, આ બધી કંપનીઓ માટે, પરંતુ ખાસ કરીને આ બધી જે કંપનીઓ છે, ટાટા સ્ટીલ જે છે એ આ ન્યૂઝના કારણે પણ આજે થોડુંક ફોકસમાં રહેવાનું છે। બીજી તરફ તમને જો આજ વાતને લઈને મોર્ગન સ્ટેનલીએ ટાટા સ્ટીલ પર અંડરવેટ કોલ આપ્યો છે અને ટાર્ગેટ 135ના આપ્યા છે। એમનું કહેવું છે કે આ જે UK ગવર્મેન્ટ સાથેનું કરાર સાઇન કર્યો છે એ એક પોઝિટિવ વાત છે, પરંતુ ખાસ કરીને જે લિમિટેડ ક્લેરિટી અહીંયાથી આપવામાં આવી છે UK ગવર્મેન્ટ સાથેની જે વાટાઘાટો ચાલી રહી હતી એને લઈને, અને ખાસ કરીને અહીંયાથી કોઈપણ પ્રકારની કોસ્ટ ઇન્ક્રીમેન્ટલી નહીં આવે એને માટે એક પોઝિટિવ છે। તે છતાં જેઓ હજી કંપની દ્વારા વધુ સ્પષ્ટતા અહીંયા કરવામાં આવે એ અંગેની તેમની માંગ છે અને એટલા માટે તેમણે અંડરવેટ કોલ અને 135ના લક્ષ્ય તેમણે અહીંયાથી આપ્યા છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખજો। બીજી તરફ અડાની પોર્ટ પર આજે ખાસ નજર રાખવાની છે, કારણ કે કંડલાની અંદર જે દીનદયાલ પોર્ટ ઓથોરિટી છે એમની સાથે એક મલ્ટીપર્પઝ બર્થ ઓપરેશનલ કરવા માટે તેમણે કરાર કર્યા છે। ગુજરાતના કંડલા પોર્ટ પર આ મલ્ટીપર્પઝ બર્થ તેઓ ડેવલપ કરશે અને FY20 સુધીમાં આ જે બર્થ છે તે ઓપરેશનલ થતી દેખાશે, જેને કારણે ઘણા બધા જે કાર્ગો છે એવા
કે એકથી વધારે પ્રકારના કાર્ગો છે એને હેન્ડલિંગ કરવા માટેની અહીંયા ક્ષમતા આ કંપનીની અંદર વધતી દેખાશે, એટલે પોઝિટિવ સમાચાર છે. આ જે પ્રકારના સમાચાર આવતા દેખાયા છે એટલે જોઈએ આજે અહીંયા આપણને કેવી એક એક્શન આવતી જોવા મળે છે. બીજી તરફ તમારે રૂટ મોબાઈલને ખાસ ધ્યાને રાખવાનો છે, કારણ કે આજે રૂટ મોબાઈલનો નોન રિટેલ માટેનો OFS ખુલી રહ્યો છે અને લગભગ આજે પ્રમોટર છે 38 લાખ જેટલા શેર્સ અહીંયાથી વેચી રહ્યા છે. 6.03% હિસ્સો વેચે છે. આની જે ફ્લોર પ્રાઇસ છે 1635 પ્રતિ શેરની રાખવામાં આવી છે. જો ગઈકાલે જે આપણને બંધ ભાવ જોવા મળ્યો હતો 1638 હતો, એટલે એની આજુબાજુની જ એક OFSની પ્રાઇસ છે ને રિટેલ માટે અહીંયા 13 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલના રોજ આ OFS ખુલતો દેખાશે. બીજી તરફ તમને હોનાસા પર એક ખાસ નજર રાખજો. આજે અહીંયા એક બ્લોક ડીલ શક્ય છે. હોનાસા કન્ઝ્યુમરની અંદર સિક્વોય અને PE ફંડ્સ 8.1% જેટલો હિસ્સો અહીંયાથી વેચી શકે છે બ્લોક ડીલ દ્વારા, અને 480 પ્રતિ શેરના ભાવે આ બ્લોક ડીલ થવાની શક્યતા છે. લગભગ 8% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ થાય અને 1260 કરોડની આ બ્લોક ડીલ છે, એટલા માટે અહીંયાથી ખાસ ધ્યાન રાખજો. અહીંયાથી ઘણી બધી કંપનીઓ આજે આની અંદર હિસ્સો વેચાણ કરી શકે છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું. અને મારા તરફથી એક છેલ્લો સ્ટોક ગુજરાત ફ્લોરોનો છે. જુઓ, જર્મનીમાં EV અને ESS બેટરી કેમિકલ સેગમેન્ટ માટે સબસિડરી બનાવી છે. પોલિમર, ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક માટે સબસિડરી બનાવી છે. ઇમ્પોર્ટ, એક્સપોર્ટ, પ્રોસેસિંગ, ડિસ્ટ્રીબ્યુશન, માર્કેટિંગ અને સ્ટોરેજ અહીંયાથી ખર્ચું જોવા મળશે. એટલા માટે અહીંયાથી ખાસ એક પોઝિટિવ ધ્યાન રાખવાનું છે, કારણ કે હાલની તારીખમાં ભારતમાં જેટલું EVનું ચલણ છે એના કરતાં યુરોપની અંદર આપણને થોડુંક વધારે પડતું દેખાઈ રહ્યું છે. એટલે આ બધા સ્ટોક પર ખાસ નજર રાખીશું. ખાસ ટાટા સ્ટીલ અને જે ઇલેક્ટ્રિક વ્હીકલને સંબંધિત કંપનીઓ છે એના પર આ કેબિનેટના નિર્ણયની આજે અસર આવશે, એટલે એ બધા પર આજે ખાસ નજર રાખવાની છે. પરંતુ એ સાથે જ તૃપ્તિ, ગુડ મોર્નિંગ. તમારી પાસે આજે કયા સ્ટોક્સ છે જ્યાં ફોકસ રાખી રહ્યા છો? ગુડ મોર્નિંગ નીરજ. આજે હું પણ શરૂઆત પોઝિટિવ સમાચાર સાથે જ કરીશ. ખાસ કરીને OMCs કંપનીઓ પર આજે શરૂઆત આપણે ફોકસથી કરીએ. તેમાં પહેલું કાઉન્ટર છે HPCL. અહીંયા પોઝિટિવ સમાચાર આવ્યા છે. કંપનીને બોર્ડ પાસેથી તેમને મંજૂરી મળી છે. તેમને વિશાખ રાયપુર પાઇપલાઇનના પ્રોજેક્ટ્સ માટે તેમને આ મંજૂરી આપણને મળતી જોવા મળી રહી છે. અગર તેની પ્રાઇસની વાત કરું તો 2212 કરોડના પાઇપલાઇનનો પૂરો પ્રોજેક્ટ છે, તેના માટે બોર્ડ પાસેથી મંજૂરી મળી છે. અને વિશાખ રિફાઇનરી મોડર્નાઇઝેશન પ્રોજેક્ટ માટે કંપની જે છે તે ઓવરઓલ તેમનો જે ખર્ચ છે તે તેમને વધારી દીધો છે અને ખર્ચ તેમને 30,609 કરોડનો હવે તેમને કરી દીધો છે. એટલે પોઝિટિવ સમાચાર છે. નો ડાઉટ ગઈકાલે આ કાઉન્ટર થોડું દબાણમાં હતું, પરંતુ આજે આપણને એક પોઝિટિવ સમાચાર સાથે અત્યારે આ કાઉન્ટર જોવા મળી રહ્યું છે. એટલે જોવાનું રહેશે કે ઓપનિંગ એનું કેવી રીતે રહે છે. ત્યારબાદ સેકન્ડ કાઉન્ટર જેના પર નજર કરીએ એ પણ OMC કંપની છે BPCL. અહીંયા પણ પોઝિટિવ સમાચાર આવતા જોવા મળ્યા છે. અહીંયા તેમને કન્સેશન મળ્યું છે. ખાસ કરીને BPCLની સબસિડરી કંપની ભારત પેટ્રો રિસોર્સિસ લિમિટેડ અને ઇન્ડિયન ઓઇલ્સ જે JV છે તેને અબુધાબીમાં SCFEA પાસેથી તેમને પ્રોડક્શન માટે તેમને કન્સેશન મળ્યું છે. અને આ જે કન્સેશન જે મળ્યું છે તેના એગ્રીમેન્ટમાં લગભગ 6162 સ્ક્વેર ફીટ કિલોમીટર્સનો એરિયો પૂરો કવર કરવામાં આવ્યો છે. એટલે ડેવલપમેન્ટ્સની અહીંયા વાત ચાલી રહી છે અને પોઝિટિવ સમાચાર અહીંયા પણ આપણને આવતા જોવા મળી રહ્યા છે. એટલે આ કાઉન્ટર્સના આજે આપણા ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ NBCC પર. અહીંયા પણ કરારના સમાચાર આવતા જોવા મળ્યા છે કે કંપનીએ MTNL સાથે તેમને કરાર કર્યા છે અને તેમની નવી દિલ્હીમાં 13.88 એકર જમીનના ડેવલપમેન્ટ માટે તેમને આ કરાર કર્યો છે. અને આ પ્રોજેક્ટની અગર પૂરું વેલ્યુઝની વાત કરું તો તે 1600 કરોડની વેલ્યુના પૂરો પ્રોજેક્ટ છે. અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર છે, તો આ કાઉન્ટર પણ આજે ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ વિપ્રો પર. અહીંયા તેમને ડેટા સ્ટ્રેટેજિક્સ તેમને બનાવ્યા છે. ખાસ કરીને તેમને JFK ઇન્ટરનેશનલ ટર્મિનલ સાથે મળીને તેમને AI એનેબલ્સ ડેટા જે છે તેની સ્ટ્રેટેજી તેમને અહીંયા બનાવી છે. આની પહેલાં પણ જોયું છે કે વિપ્રો ઘણું ફોકસ જનરલ AI પર કરી રહ્યું છે અને આની પહેલાં પણ તેમને ઘણા બધા કરાર પણ કર્યા છે. અને આજે એક પોઝિટિવ સમાચાર પણ જોવા મળી રહ્યા છે કે AIને લઈને તેમનો વધુ એક ડેવલપમેન્ટ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. ત્યારબાદ નજર કરી લઈએ લેમન ટ્રી હોટલ્સમાં ફરી એક પોઝિટિવ સમાચાર છે. કંપનીને લાયસન્સ માટે તેમને કરાર કર્યા છે. પુણેમાં 117 રૂમના હોટલ્સ માટે તેમને પૂરા કરાર કર્યા છે. જણાવ્યું હતું કે એક મહિનામાં આ કંપનીએ 6 નવી પ્રોપર્ટીઝ જે છે તેમને પરચેસ કરી છે. તેના માટે તેમને કરાર કર્યા છે, જેમાં ખાસ કરીને મનાલી, ભોપાલ, ગુજરાત, રાજસ્થાન છે, મુંબઈ છે, દરેક રાજ્યમાં હવે તે પોતાનું એમ કહી શકાય કે ફૂલ જોશમાં તેઓ પોતાની પ્રોપર્ટીઝ પરચેસ કરી રહ્યા છે અને ડેવલપમેન્ટ કરી રહ્યા છે. અને આ ડેવલપમેન્ટનું ઇમ્પેક્ટ કદાચ આપણને આવનારા પરિણામમાં પણ એક સારું એવું જોવા મળી શકે છે.
ત્યારબાદ નજર કરી લઈએ લુપિન પર. લુપિન માટે પણ અહીંયા આપણને એક પોઝિટિવ સમાચાર આવતા જોવા મળ્યા છે. કંપનીએ સંસુર સોલાર પાર્ક સેન્વિન્ટ્રી સાથે તેમને કરાર કર્યા છે અને 10.5 કરોડમાં તે આ કંપનીનો હિસ્સો જે છે તેઓ અધિગ્રહણ કરવા જઈ રહી છે અને 42.61% હિસ્સો તેઓ ખરીદવા માટે તેમને આ કરાર કર્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ નઝારા ટેક માટે. અહીંયા કંપની અધિગ્રહણ કરવાના સમાચાર આવતા જોવા મળ્યા છે કે નઝારા ટેકની સબસિડરી કંપની જે છે તે નઝારા દુબઈ FZ તે ગેટસ્ટેન્સ ટેકનોલોજીસ PTEમાં તેઓ હિસ્સાનું અધિગ્રહણ કરશે. એટલે આ કંપનીમાં તેઓ પોતે હિસ્સો ખરીદવા જઈ રહ્યા છે અને લગભગ 15.86% હિસ્સો તેઓ ખરીદશે અને જે આનાગણું પ્રાઇઝની વાત કરું તો તે 18.4 કરોડમાં આ એમનો હિસ્સો ખરીદવાની તેમની હાલમાં યોજના બની રહી છે. લાઈક પોઝિટિવ સમાચાર છે. ગઈકાલે પણ આ કાઉન્ટર આપણને પોઝિટિવ ઝોન સાથે બંધ થતું જોવા મળ્યું હતું. આજે પણ જોવાનું રહેશે કેવી રીતે રિએક્શન આવે છે. અને ત્યારબાદ છેલ્લા કાઉન્ટર્સ પર નજર કરી લઈએ એ છે GPTNG. અહીંયા પણ એક પોઝિટિવ સમાચાર છે. કંપનીને ઓર્ડર્સ મળ્યો છે. તેમને દુબઈમાં ગ્રીડ સોલ્યુશન્સ મિડલ ઈસ્ટ FZE પાસેથી તેમને 55 મિલિયન યુરોનો અહીંયા તેમને એક ઓર્ડર મળતો જોવા મળી રહ્યો છે. એટલે આપણે એક પોઝિટિવ કાઉન્ટર છે જે ગઈકાલે પણ આપણને પોઝિટિવ ઝોન સાથે બંધ થતું જોવા મળ્યું હતું અને આજે પણ પોઝિટિવ સમાચાર સાથે જ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. એટલે ચાંદની, મેં અને નીરજે ઘણા બધા શેર્સ તમારી સાથે ડિસ્કસ કર્યા છે અને જે દરેકમાં સારી એવી એક્શન આપણને જોવા મળી શકે છે. જી, તો ઘણી બધી કંપનીઓ આજે